નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર આધાર કાર્ડના દુરુપયોગને રોકવા અને નાગરિકોની પ્રાઇવસી જાળવવા માટે ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે। હવે હોટલ, ગેસ્ટ હાઉસ કે કોઈપણ ઇવેન્ટ આયોજક ગ્રાહકો પાસેથી આધાર કાર્ડની ફિઝિકલ ફોટોકોપી માગી શકશે નહીં। તેના બદલે આધાર વેરિફિકેશન માટે અદ્યતન ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સરકારના આ નિર્ણયથી ડેટા લીક થવાનું જોખમ ઘટશે અને આધાર કાર્ડની ગોપનીયતા વધુ મજબૂત બનશે। સરકારે ટૂંક સમયમાં એક નવો નિયમ અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે, જે સામાન્ય જનતા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। અત્યાર સુધી આપણે હોટલમાં ચેકિંગ કરતી વખતે જો કોઈએ મોટા ફંક્શનની એન્ટ્રી વખતે આધાર કાર્ડની ફોટોકોપી આપતા, પરંતુ હવે આ પ્રથા બંધ થવા જઈ રહી છે। આધાર કાર્ડ એક્ટ મુજબ કોઈની પણ આધાર ફોટોકોપી સંગ્રહિત કરવી અને કાયદાનું ઉલ્લંઘન। તેથી સરકાર હવે સંસ્થાઓને ફોટોકોપી સ્વીકારવાને બદલે ડિજિટલ વેરિફિકેશન ટેકનોલોજી અપનાવવા માટે સૂચના આપી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલ